મેણિયા પરિવારના આંગણે મારી મેલડી રમવા આવી છે અને મારી મેરામ દાદાનો ધણી મારી મેલડી બેઠી છે. હું દર્શન કરીને આવ્યો સાહેબ. હા હા એના દર્શન કર્યા સાહેબ. એ સાહેબ પારખતા આવડે ને, ઝવેરી હોય હીરાને પારખી શકે, બાકી તો પગ તળે પડ્યો કેટલા કતરીને વ્યા થાય. પણ આજ જે મેં સાહેબ દર્શન કર્યા ને એના, અત્યારે 2-3 જગ્યાએ સુરાપુરાના ડંકા વાગે છે, પણ આ મેં જોયો આ ચોથો ડંકો મારા જીવનમાં. હા, કારણ કે અમારો તો બિઝનેસ છે સાહેબ. તમને ખેડૂતના દીકરાને વાડીને શેઠે ઉભા રાખે ને કદાચ હાવ હું કોઈ તો તેમ કહી શકો કે આમાં એટલું પાકે. અત્યારે એક ભાલમાં ભોળાદમાં છે સાહેબ, એક પચ્છમ છે, એક સુંદરિયાણા છે, ચોથો દાખલો મેં અહીં જોયો કે ક્યાંક ભડવીર બેઠો છે સાહેબ. હા હા, ક્યાંક સુરવીર બેઠો છે. એ સાહેબ બીજું નહીં, પણ મને એટલી ખબર પડે કે જો કોઈ નામ પાવર હોય કે હું કઈક કરી દઉં તો એને કહેજો કે એક દી અહીં ભાંભણના ટીમે આવે ને પછી આમ કરે સાહેબ. 24 કલાક થવા દેતો તો મારો સુરવીર નો બેઠો હોય. કોઈને નાણાનો પાવર હોય, કોઈને માણાનો હોય. હમણાં આવ્યા ને, કોઈને એવી ખાખી વર્ધીનો પાવર હોય, પણ આપણે તો બાપ વાળા છે સાહેબ. આપણે બાપના પાવરે જીવવાનું છે. અને સંકટ પડે ને, એ મેરામ દાદાનું નામ ન આવડે તો કાંઈ નહીં, પણ ખાલી એમ કેજો ક્યાં ગઈ મારી મેરામની મેલડી. ભલા માણા ભોમાં ભાલા નો બેહારી તે તો મારી મેરામ દાદાની મેલડી નો બેઠી હોય. મારી મેરામ દાદાની મેલડીના નામમાં છે ને 100 રૂપિયા મારી મુકલા ગાંડાની ઘુઘરીવાળી મેલડીના નામમાં છે. અને એ મેલડીને યાદ કરવી હોય એ સાહેબ 12 નો સમય થઈ ગયો, મેલડીને જગાડવી હોય તો એનો રાગ અલગ આવે. આ ઈ રાગ ઉપર મેલડી આવે. આ બધું જેને જેને શ્રદ્ધા હોય ને, અને જેને જેને મારી મેરામ દાદાની મેલડી અડી ગઈ અને ખબર છે કે મેલડી કોણ છે. હા, જેને જેને મેલડી અડી ગઈ એને ખબર છે કે મેલડી કોણ છે ને દાદો કોણ છે. અમારા પરમ મિત્ર મારા રાજુભાઈ મા સાઉન્ડના માલિક, એને હમણાં વાત કરી હતી. મને કે પ્રવીણભાઈ મારા પોતાના આંગણે મને વિષય થઈ ગયો છે કે મેલડી કેવડી છે ને દાદો કેવડો છે સાહેબ. હા,
એ સાહેબ એને જે અત્યારે એનું પોતાનું સાજલ સાપરું મકાન બાંધ્યું ને એ મકાનની અંદર એક એવો આત્મા હતો એ ભાડે એમ હોહરવો વહી જતો એ કે મેં 5 તો ફોટા રાખ્યા હતા ગાય માતાજીના ફોટા મેં કોઈ ન હોય પણ એ ફોટાની હોહરવો વહી જતો છેલ્લે સાહેબ અમારા રાજુભાઈ થાકી ગયા છેલ્લે એને કોઈ ન મળ્યું ને છેલ્લે એક મારી મેરામ દાદાની મેલડી યાદ આવી હો સાહેબ એ મેલડી મારી આજ મેણિયા પરિવારની માલિપા જો અમારો આવડો મોટો બાપ બેઠો હોય ને એની પાસે જો કદાચ તું મેલડી પૂજાતી હોય ને તો મારી હું તારો રાજ્યા મારા નામની અગરબત્તી ખોડીને દિવાલે ખોડી દે અને જો અગરબત્તી મારી જ્યાં બળે ત્યાંથી પછી જો આજમાં હોહરો નીકળે ને તો મને મેલડીને ફટકે દે જય મેરા દાદાની મેલડી તો છોડી દીધું જીવન મેલડી તારા માથાના માનવીમાં બદલાય વાતે વાતે કાળા માથાના માનવીમાં બદલાય વાતે વાતે સતનો દીવો કાયમ વળે મારી મેરા